ગુજરાત પંચાયત લેબોરેટરી ટેકનિશિયન મહામંડળ દ્વારા ધરણા કરવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ મહામંડળ દ્વારા લેબોરેટરી ટેકનિશિયન કેડરના પડતર પ્રશ્નો માટે સરકારમાં અગાઉ રજૂઆત કરી હતી। તે રજૂઆતનું નિરાકરણ ન આવતા લેબોરેટરી ટેકનિશિયન મહામંડળ દ્વારા ગાંધીનગરમાં ધરણા કર્યા હતા। લેબોરેટરી ટેકનિશિયન કેડરની પગાર વિસંગતતા તેમજ વિવિધ નાણાકીય પ્રશ્નો અંગે ઘણી વખત રજૂઆત કરી હતી, પરંતુ આ પ્રશ્નોના નિરાકરણ ન આવતા લેબોરેટરી ટેકનિશિયન કેડરમાં રોષની લાગણી વ્યાપી છે। 25 જૂન 1992ના ઠરાવનો અમલ કરવા માટે 33 જિલ્લાની કારોબારીમાં નિર્ણય કરી આંદોલનનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો। લેબોરેટરી ટેકનિશિયનની વિવિધ નાણાકીય અને પ્રશ્નો બાબતે આજ રોજ ગાંધીનગર ખાતે અમારી વિવિધ 6 માગણીઓ છે। અનશન ઉપર બેઠેલા છીએ। અમારી વિવિધ માગણીઓ છે। અમારો 25/1992ના ઠરાવથી લેબોરેટરી ટેકનિશિયનની પગાર વિસંગતતા, એક બીજું છે ઇલેક્શન એલાઉન્સ, નોન પ્રેક્ટિસ એલાઉન્સ બાબતે, કોરોના દરમિયાન 130 દિવસ જેટલી કોરોના રજા દરમિયાન કરેલી કામગીરીનો રજા પગાર બાબતે, તેમજ જિલ્લા લેવલે મેલેરિયા શીખવાની ખાલી પડેલી જગ્યા પર શૂન્ય બજેટમાં કામગીરી ફેરફાર જેવા વિવિધ 6 માગણીઓ હતી। અમે આજે અહીંયા ગાંધીનગર ખાતે અમારા યુનિયનના ખજાનચી શ્રી અનશન ઉપર બેઠા છે અને તેમની સાથે દરેક જિલ્લામાંથી 5 લેબ ટેકનિશિયન એમને સપોર્ટ કરવા માટે ધરણા ઉપર બેઠેલા છીએ।